સૌથી પહેલા એ સમાચારની વાત કરવી છે જે અત્યારે આખા દેશની અંદર ચર્ચાના એરણે છે, આખા દેશમાં જેની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે, વન નેશન વન ઇલેક્શન. આમ તો સંઘનો વર્ષો જૂનો એ મુદ્દો છે. 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી, ત્યારે પણ તેમણે કહ્યું હતું કે અમે આ કાયદો લાવીને રહીશું, દેશમાં એક સાથે એક ચૂંટણી થશે, દેશનો ઘણો બધો ખર્ચ બચશે. લાલ કિલ્લા પરથી આ વખતે 15 ઓગસ્ટે જ્યારે વડાપ્રધાને દેશને સંબોધન કર્યું હતું ત્યારે પણ તેમણે આ વાત વાગોળી હતી અને હવે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કોવિંદ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. ઘણા લાંબા સમયથી આની પર રિસર્ચ થઈ રહ્યું હતું અને એક એક પાસા તપાસવામાં આવી રહ્યા હતા. જ્યારે હવે કોવિંદ કમિટીએ રિપોર્ટ આપી દીધો છે ત્યારે હવે સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવે એવી શક્યતા જોવાઈ રહી છે. 2 ચરણની અંદર તેનો અમલ કરાવવામાં આવશે અને અમલ માટે આગળ વધારવામાં આવશે એવી વાત સામે આવી રહી છે. પણ ઘણા બધા સવાલો પણ છે કે કેવી રીતે એ શક્ય બનશે અને એ જ સવાલો કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યા છે. ન માત્ર સવાલો ઉઠાવવામાં આવ્યા છે પણ કોંગ્રેસે તો ત્યાં સુધીની પ્રતિક્રિયા આપી દીધી છે કે દેશમાં અનેક મુદ્દાઓ છે, મોંઘવારી, બેરોજગારી વગેરે 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 મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટેનો આ એક પ્રયાસ માત્ર છે. કોંગ્રેસે ત્યાં સુધી કહી દીધું કે આ પ્રેક્ટિકલ નથી, ચાલશે પણ નહીં. ખરેખર આ મુદ્દે ઘણી ચર્ચાઓ ચાલી છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણે બધા જાણીએ છીએ કે દેશમાં કાયમ જુદા જુદા પ્રકારની ચૂંટણીઓ ચાલતી હોય છે. એના પરિણામે આચારસંહિતા અને જુદા જુદા કારણોસર આપણા કામો અટવાય છે અને જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ, સમય, શક્તિ ને વ્યય થાય છે. ચારેક કોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એકલાવ્યો. મને ગતકડું કહીશ, કેબિનેટે મંજૂરી આપી છે પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી. દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી અને 35 લાખ કરોડની લૂંટ થઈ. એટલે એક બાજુ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે આ એક જરૂરી પગલું છે જે અમે કરીને જ રહીશું અને એની દેશની જરૂરિયાત પણ છે. કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ખર્ચો ચૂંટણીમાં બચી જશે. બીજી બાજુ કોંગ્રેસ પ્રહાર કરી રહી છે, કહી રહી છે આ એકમાત્ર મનીષ દોશીએ હમણાં જ કહ્યું ગતકડું છે. એ જ પ્રમાણે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું કે મુદ્દાઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. સવાલો ખરેખરમાં ઘણા બધા છે કે કેવી રીતે થશે. જે વિધાનસભાનો કાર્યકાળ છે એ કાર્યકાળ લંબાવવો પડે, લોકસભાનો કાર્યકાળ અથવા તો લંબાવવો પડે, કેવી રીતે બધી જ ચૂંટણીઓ એક સાથે થઈ શકે. કારણ કે જે પાછલી ચૂંટણીઓ છે અલગ અલગ સમયે થઈ છે ત્યારે બધી ચૂંટણીઓ એક સાથે લાવવા માટે એ ચૂંટણીઓનો કાર્યકાળ લંબાવો શું એ શક્ય બની શકે છે, કેવી રીતે થાય, ઘણા બધા સવાલો છે ને એને જ લઈ અને પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. एक देश एक चुनाव, वन नेशन वन इलेक्शन. नरेंद्र मोदी जी शुरू से ही इसके पक्ष थे. अंततः कैबिनेट से मंजूरी हो गई. ऐसा है कि यूनियन कैबिनेट ऐसे बहुत से प्रपोजल्स पास करती है जिस पर उनको यू टर्न लेना पड़ता है. वन नेशन वन इलेक्शन कुछ नहीं, एक शिगुफा है असल मुद्दों से भटकाने का. आप बेरोजगारी की बात मत करिए, आप जो उनकी नफरत और हिंसा की बातें हमारे नेता प्रतिपक्ष के खिलाफ कह रहे हैं उन पर बातें मत करिए. इसलिए वन नेशन वन इलेक्शन का ढोल बजाया जा रहा है. देखिए, बहुत जल्दी विपक्ष में भी उनके अंदर से आंतरिक दबाव बनने न लग जाए कहीं, क्योंकि देश में करीब 80% ऑफ द रिस्पोंडेंट्स हु रिस्पोंडेड ड्यूरिंग द कंसल्टेशन प्रोसेस, 80% से ज्यादा लोगों ने इसको बहुत पॉजिटिव सपोर्ट दिया है. अब तो सक्सेसिव एक के बाद एक राज्य में जो हार दिखाई दे रही है भाजपा को, उससे ध्यान हटाने के लिए और इस तरीके का प्रपंच रचा गया है. અજય મારી સાથે દિલ્હીથી જોડાયા છે. અજય પાસેથી જાણીએ કે આખરે આ કેવી રીતે શક્ય બનશે, સરકાર કઈ રીતે આની પર કામ કરી રહી છે, શું એક્શન પ્લાન છે, શું રોડમેપ છે. અજય, देखिए, निश्चित तौर पे जो रोड मैप था उसी के हिसाब से भारत सरकार की तरफ से एक कमेटी बनाई गई थी जो कि पूर्व राष्ट्रपति की अगुवाई में बनाई गई थी और वो जो कमेटी है लगातार कंसल्टेशन किया. उसमें न सिर्फ लॉ मिनिस्टर इन्वॉल्व थे बल्कि गृह मंत्री अमित शाह इन्वॉल्व थे और उसके बाद करीब 18,000 पन्नों की एक रिपोर्ट सौंपी गई थी जिसको सरकार की तरफ से, राष्ट्रपति की तरफ से एक मंजूर कर लिया गया था. लेकिन उसके बाद अब कैबिनेट की ये मंजूरी मिली है तो अब इस पूरे इसको बिल के रूप में लोकसभा और राज्यसभा में इंट्रोड्यूस कराया
जाएगा और फिर उसके बाद पास कराने की कोशिश की जाएगी। लेकिन उसमें मुख्य सवाल यही है कि जो सबसे बड़ा सवाल है कि कहा जा रहा है कि सबसे पहले लोकसभा और विधानसभा के चुनाव होंगे, उसके बाद 100 दिन के अंदर जो है जो इसमें प्रपोजल है 100 दिन के अंदर जो स्थानीय चुनाव है वो कराए जाएंगे, ताकि देश का जो रिसोर्स की जो बर्बादी होती है वो एक तरह से बर्बाद ना हो। जो लॉ एंड ऑर्डर की जो सिचुएशन बार बार मेंटेन करनी पड़ती है राज्यों के हिसाब से, उसमें एक तरह से कमी आए या उस पर इतना ज़्यादा सफ़र सिक्योरिटी एजेंसीज को न करने पड़े। तो इसको लेकर के विपक्षी पार्टियों की तरफ से जो मुख्य सवाल उठाया जा रहा है कि 1967 से पहले इसी तरह की व्यवस्था थी, लेकिन जिस तरह से सरकारें गिरी या गिराई गई या अल्पावधि की सरकारें बनी, उसके बाद से फिर वही व्यवस्था जो अभी फिलहाल दिखाई दे रही है यही व्यवस्था चल निकली। तो इसी को लेकर के सवाल उठाया जा रहा है कि अगर आने वाले समय में सरकारें गिरती हैं या गिराई जाती हैं तब फिर क्या होगा, क्या फिर इसी तरह की व्यवस्था फिर नहीं चलती हुई दिखाई देगी। तो इसको लेकर विपक्षी पार्टियों की तरफ से कहा जा रहा है कि ये दरअसल एक फेल्ड कॉन्सेप्ट है और सिर्फ डाइवर्जन के लिए या कह सकते हैं कि एक डिबेट डिस्कशन के लिए या ध्यान भटकाने के लिए मोदी सरकार की तरफ से इसको लाया गया है। जबकि मोदी सरकार और उनके मंत्रियों की तरफ से और खास करके भाजपा नेताओं की तरफ से कहा जा रहा है कि बहुत लंबे समय से इसकी डिमांड है। एग्जाम्पल के तौर पे अभी देख सकते हैं कि जिस तरह से जम्मू कश्मीर या हरियाणा में अभी विधानसभा चुनाव होने वाले हैं, उसके बाद महाराष्ट्र झारखंड में होंगे और फिर दिल्ली में होंगे, या हो सकता है कि तीनों राज्यों के हों और फिर उसके बाद एक लगातार इलेक्शन होंगे। तो इस लगातार इलेक्शन की वजह से पूरे साल भर इलेक्शन मोड में रहने की वजह से देश को काफ़ी नुकसान होता है, काफ़ी रिसोर्सेज की बर्बादी होती है। इसलिए वन नेशन वन इलेक्शन जो है देश की ज़रूरत है। तो इसका पक्ष विपक्ष सामने आ रहा है, लेकिन एक तरफ जहां सत्ता पक्ष इसे देश के हित में बता रहा है, वही विपक्षी पार्टियां इसे फेल्ड कॉन्सेप्ट बताते हुए सिर्फ डिबेट डिस्कशन का मुद्दा बता रही हैं। जी જોઈએ હવે આવનારા સમયની અંદર શું થાય છે। સરકાર બિલ લઈને આવવાની છે, પણ સાથે એક સવાલ પણ એ થાય ને કે એક રાષ્ટ્ર એક ચૂંટણી તો આપણે કરી રહ્યા છીએ, પણ પેલા પક્ષ પલટુઓ જેમને પક્ષ પલટા કરાવવામાં આવે છે લોભ લાલચ મોહ ગમે તે આપીને, અને એ જ્યારે ફરીથી કોઈ પક્ષની અંદર જશે પક્ષ બદલીને ત્યારે ચૂંટણી આવશે તો શું એમને વન નેશન વન ઇલેક્શન અંદર લેવામાં આવશે, શું કરવામાં આવશે? ખેર રોડમેપ બનાવવામાં આવ્યો છે, આવનારા સમયની અંદર જ્યારે રૂપરેખા આવશે ત્યારે બધું જ ખબર પડશે। આગળ વાત કરવી છે એક મોટી હુનારત થતા રહી ગઈ એની, કારણ કે ગઈકાલે અનંત ચતુર્દશી હતી અને ગણપતિ બાપાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી રહી હતી, અને એમાં મહીસાગરના સંતરામપુરમાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ, કારણ કે મૂર્તિને એક તળાવની અંદર લઈ જવામાં આવી રહી હતી, ડ્રોનથી શૂટિંગ થઈ રહ્યું હતું, એ તરાપાઓ હતો, એની ઉપર 3-4 લોકો એની પર ઘણા બધા 10-12 લોકો ઊભા હતા અને મૂર્તિ પણ હતી અને બિલકુલ તળાવની વચ્ચોવચ્ચ દોરડાથી ખેંચી તરાપો લઈ જવામાં આવી રહ્યો હતો, અને એ વખતે દુર્ઘટના બની। કૌશિક પાસેથી જાણીએ શું થયું, કેવી રીતે થયું। જે નુપુર ચોક્કસથી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની આ ઘટના છે કે જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન મૂર્તિઓને એક બાદ એક ગામની બહાર આવેલા તળાવની અંદર પધરાવવામાં આવી રહી હતી। જો કે નગરપાલિકા દ્વારા તમામ જે મંડળો હતા તેને સૂચના પણ આપવામાં આવી હતી કે ધ્યાન રાખવામાં આવે, અને ધ્યાન સતર્કતાના ભાગરૂપે જિલ્લા પોલીસ પણ ત્યાં હાજર હતી, પરંતુ જે લોકો ત્યાં આ ગણેશ વિસર્જન કરતા હતા તે તરાપો અચાનક જ દોરડું તૂટી ગયું હતું અને એક બાજુ નમી ગયું હતું, જેમાં મોટી હોનારત જે છે તે થતા બચી ગઈ છે। નુપુર આગળ વાત કરવી છે સુરતમાં થઈ રહેલા વિરોધની। એક કોર્પોરેટરનો વિરોધ સુરતમાં જોરશોરથી થઈ રહ્યો છે। સુરતની એક સોસાયટીના લોકો પહોંચી ગયા છે અને નરેન્દ્ર પાંડવ સામે વિરોધ કરી રહ્યા છે। જાહેર જનતા જોગ એક પોસ્ટર લઈને સોસાયટીના રહીશો અહીંયા પહોંચ્યા છે અને ફરિયાદ કે અરજી માટે આવવું નહીં, સુરત એસએમસીમાં કામ વગર પૈસા વગર કામ થતું નથી। કોર્પોરેટરના સગા ગેરકાયદે બાંધકામનો વિરોધ કરવા માટે પહોંચ્યા છે। કોર્પોરેટરના સગા પણ એની અંદર છે। વિરોધ કરનારે મનપાએ નોટિસ આપતા લોકોમાં રોષ પ્રવર્તી ગયો છે। સમૂહમાં લોકોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। કોર્પોરેટર સામે વિરોધ કરવા માટે આટલી મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પહોંચ્યા છે। રમેશ કુમાર બેંગરાડિયા છે, હું શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં રહું છું અને બાજુમાં ગોપાલ દર્શનમાં કામ કરે છે જે અનલીગલી 3.5 મીટર જગ્યા એટલે લગભગ 10.5 ફૂટ જગ્યા એને માર્જિંગની મૂકવાની હોય, એ ઝીરો લેવલે બાંધકામ કરે છે, જેની અમે રજૂઆત કરી એસએમસીમાં। આ કામ એસએમસીનું છે, એસએમસીએ નથી આંખ ઉઘડી છતાં અમે રજૂઆત કરી તો અમને અમુકના સામા ધમકાવે છે કે ભાઈ તમે શાંતિ રાખો થઈ જશે, શાંતિ રાખો થઈ જશે। પછી પાછું ઝીરો લેવલથી જ્યારે કામ ચાલતું હતું ત્યારથી આ રીતની વાત કરતા હતા। પછી પહેલો સ્ટેપ ભીડાઈ ગયા, પછી એ લોકોએ થોડીક એક્શન લીધી, લગભગ 100 ઈંટડા તોડી નાખ્યા। પછી પાછું મહિનો 1.5 મહિનો કામ બંધ રહ્યું। ત્યાર પછી અત્યારે 12 તારીખથી કામ ચાલુ થયું। 12 તારીખથી અમે મહેશ ચાવડાને કોન્ટેક્ટમાં છીએ, રોજે રોજના 3 વિડીયો અમે મોકલીએ છીએ મહેશ ચાવડાને।
કે આ કામ એટલે પહોંચ્યું, આ કામ એટલે પહોંચ્યું, સાહેબ તમે કંઈક કરો આનું. તો અમને એમ કહેશે કે વાંધો નહીં, શાંતિ રાખો, ધીરજ રાખો, બધું કામ થઈ જશે. હવે બધા કામમાં આજે બીજા માળમાં એને સ્લેબ ભીડાઈ ગયો, નીચે આજની તારીખમાં એને નીચે પ્લાસ્ટરનું કામ ચાલુ છે. અને કામિની બેનને અમે 13 તારીખે રજૂઆત કરવા ગયા તો કામિની બેન કે તમે એમ ધોડા આવો ગમે ત્યારે એમ ન હાલે, તમારું એક વખત તો કામ કર્યું હતું પછી અમારે દર વખતે થોડું ધ્યાન દેવાનું હોય કે, અને તમે આ રીતે આવ્યા નહીં કરો અહીંયા. અને અમે ત્યાંથી પાછા આવ્યા એટલે 1 કલાકની અંદર અમને નોટિસ મોકલી કે તમે ફાયર તમારે આ બતાવો, તમે પબ્લિકને બતાવો. આ 1 કલાકમાં નોટિસ જાહેર કરી. એ લોકોને જ્યારે નોટિસ આપી 7 દિવસની મુદત આપી હતી. અનલીગલી બાંધકામ જ્યારે થતું હતું ત્યારે એને બંધ કરવા માટે 7 દિવસની નોટિસ આપવામાં આવી હતી. અને 13 વર્ષથી અમારું બિલ્ડિંગ ઊભું છે. SMC વાળાએ પરમિશન આપેલી છે, પછી આ બિલ્ડિંગમાં પોઝિશન અપાણું છે. 13 વર્ષથી આ બિલ્ડિંગ ઊભું છે અને આજે 1 કલાકની અંદર એને નોટિસ આપી અને 3 દિવસમાં તમે આનો જવાબ આપો ને તમારું પાણી કનેક્શન અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે. સ્થાનિક કોર્પોરેટરને અમે કોઈ બીજું કીધું નહીં, તેમને રજૂઆત કરી તો કે તમે SMCમાં જાઓ અને રજૂઆત કરો. પણ અમને આમાં 100% એવું દેખાય છે કે નરેન્દ્ર પાંડવ છે કોર્પોરેટર, એમના સગા કાકાનું મકાન બને છે આ, અને એમના કહેવાયથી આ SMCના અધિકારીઓ બધા વેચાણ થઈ ગયા છે. શું કર્યું છે ખબર નથી પડતી, પૈસા કેટલા લીધા છે કે કેમ છે કાંઈ ખબર નથી. એટલે અમે આજે કમિશનર સાહેબની પાસે અરજી લઈને આવ્યા છીએ. બિલ્ડિંગના બધા ત્રાસી ગયા છીએ કે ભાઈ અમને તમે પરમિશન આપો, અમે આ સમૂહમાં આત્મવિલોપન કરવા માંગીએ છીએ. એટલે અમે હવે આ જિંદગીથી કંટાળી ગયા છીએ, આ SMCથી કંટાળી ગયા છીએ. કોઈ જાતનું કામ કરવું નહીં, કાંઈ નહીં. મારું નામ સુનિલભાઈ છે. અમે કતારગામ વિસ્તારમાંથી આવ્યા છીએ, શ્રીકુંડ સોસાયટીમાંથી. અમે છેલ્લા 3 મહિનાથી ગેરકાયદેસર બાંધકામ અમારી સોસાયટીમાં બાજુમાં થાય છે, એની વિરુદ્ધ અમે મહેનત કરીએ છીએ. લગભગ આ બધી નોટિસો અમે આપેલી છે, કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી. એકવાર એક્શન કામિની બેને લીધી હતી, બરાબર છે, એટલે 3 મહિના જેવું કામ બંધ રહ્યું. પછી પાછું અત્યારે કામ ચાલુ થયું એટલે અમે અત્યારે લોકો પાસે ગયા ફરિયાદ લઈને કે કામ પાછું ચાલુ કર્યું છે. તો અમને મેડમે સામી નોટિસ ફટકારી કે તમારી સોસાયટીમાં ફાયર સેફટીનું ઓલું નથી, એટલે તમે 3 દિવસમાં સેફટીનું ઓલું કરો, નકર તમને તમારી ગટર લાઇન, પાઇપ લાઇન, પાણીનું કનેક્શન બધું બંધ કરી દેવામાં આવશે. એટલે આ રીતનું ધમકી આપવાની છે. અમે ગેરકાયદેસર એટલે જો આરોપો સાચા છે તો ખરેખર ખૂબ ગંભીર વાત છે, કારણ કે સુવિધા આપવાની અને કંઈ ખોટું ન થઈ રહ્યું હોય એ જોવાની જવાબદારી મહાનગરપાલિકાની છે, મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોની છે. પણ ખબર નહીં કઈ બાજુ જઈ રહ્યું છે આ તંત્રને, કારણ કે વડોદરાની અંદર શું થયું વરસાદમાં આપણે જોયું, સુરતમાં પણ ઠેક ઠેકાણે પાણી ભરાય ને એ જોવા કરતાં અત્યારે ગેરકાયદે બાંધકામની સામે જે વિરોધ કરે એને ધમકી આપવામાં આવે, આનાથી બીજી નવાઈ તો બીજી કઈ હોઈ શકે. પણ એનાથી પણ એક મોટી નવાઈની વાત કરવી છે, કારણ કે આપણે તો ગુજરાતને વિકાસ એન્જિન કહીએ છીએ. અમદાવાદમાં જાઓ, સુરતમાં જાઓ, તમને એમ લાગે કે ઓહો અહીંયા તો ઝાકમ જોડ છે, વિકાસ અહીંયા કૂદકે ને ભૂસકે આગળ વધે છે. પણ બીજી એક કાળી બાજુ પણ છે. આ કહેવાતા સ્માર્ટ શહેરો કે જ્યાં તમને મેટ્રો દોડતી દેખાશે, BRTS દોડતી દેખાશે, બુલેટ ટ્રેનના પાયા નંખાતા દેખાશે, પણ ત્યાં જ રોગચાળો આજે પણ માજા મૂકી રહ્યો છે. ઘરે ઘરે અહીંયા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગના ખાટલા જોવા મળી રહ્યા છે. પણ તેમ છતાં પણ અહીંયા એક સાથે હજારો બીમારીના કેસ નોંધાઈ રહ્યા છે, હોસ્પિટલો ઉભરાઈ રહી છે, શરદી, ઉધરસ, તાવના કેસ અહીંયા માજા મૂકી રહ્યા છે. પણ તંત્ર છે કે પોતાની મસ્તીમાં મસ્ત છે. જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર, PDO અને PKH હોસ્પિટલ ખાતે જે IHIPના આંકડા નોંધાય છે તે મુજબ જે છે ગત સપ્તાહે છે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના ટોટલ 1 કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી, ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે. શરદી, ઉધરસ, તાવના છે અરાઉન્ડ 2000 જેટલા કેસીસ છે નોંધાયેલા છે. જોવા જઈએ તો સિઝનલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અથવા સામાન્ય શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉત્તરોત્તર નોંધાયેલો છે. આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા, વોમિટિંગના કેસીસ પણ 360 જેટલા છે એ નોંધાયેલા છે. ટાઇફોઇડના 5 કેસ અને જોન્ડિસના 2 કેસ છે એ IHIPના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે. ભાદરવા મહિનામાં ઋતુગત બીમારી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય એના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી હોવાથી જુદા જુદા રોગ થતા હોય છે, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા ખાસ હોય છે. તો તેવી સ્થિતિમાં આખા બાયના કપડાં પહેરવા જોઈએ.
અને આગળ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની. આમ તો એવું કહેવાય છે કે સૌથી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. આ દુનિયાની અંદર, આ પૃથ્વી ઉપરની સૌથી મોટી પાર્ટી છે. એના જેવી જાયન્ટ પાર્ટી કોઈ નથી. સદસ્યતા અભિયાન હજી પણ ચાલી રહ્યું છે, પણ જ્યારથી સદસ્યતા અભિયાન શરૂ થયું છે ત્યારથી એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવાની વાત હોય, કે પછી ભાવનગરમાં ગઈકાલથી સામે આવ્યું હોય કે દર્દીના સગાને સદસ્ય બનાવવાની વાત હોય, આ બાજુ મહેસાણાની અંદર પણ કંઈક એવું થયું છે કે જ્યાં ઇન્જેક્શન લેવું હોય તો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવું પડે. એક ઓટીપી આવે અને એ ઓટીપી તમે જ્યારે હોસ્પિટલમાં પટાવાળાને આપો, એ પટાવાળો તમારું સદસ્ય તરીકે નોંધણી કરે, પછી ઇન્જેક્શન આપે, એવા આરોપ લાગ્યા છે. અને એની સાથે સાથે સુરેન્દ્રનગરમાં પણ ફરી એકવાર સામે આવ્યું કે બાળકોને જે શિક્ષણ તંત્રની અંદરથી મેસેજ છોડવામાં આવ્યા છે કે ભાઈ વધારેમાં વધારે શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો એ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બને એવા પ્રયત્ન કરો. વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ. હિરેન, સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, પણ એમ છતાં પણ તમે જો નીચેના લેવલે જુઓ તો લોલમ લોલ દેખાઈ રહ્યું છે. ક્યાંક દર્દીઓને સદસ્ય બનાવાય, નાના નાના બાળકોને પણ નથી જોડાઈ રહ્યા એવા આરોપ લાગી રહ્યા છે. સૌથી મોટી પાર્ટી બનવા માટેનો આ ટાર્ગેટ છે અને એ ટાર્ગેટના કારણે જ આ પ્રકારની સ્થિતિ ગ્રાઉન્ડ સ્તર પર દેખાઈ રહી છે નુપુર. કારણ કે ભાજપે જે ટાર્ગેટ આપ્યા છે સદસ્યો બનાવવા માટેના, એમાં સાંસદ સભ્યથી લઈ અને તાલુકા અને આ ટાર્ગેટ કરવા માટે હવે નેતાઓ જે છે એ નીચે સુધી કામ આપી રહ્યા છે અને નીચે જે કામ આપવામાં આવ્યું છે એમાં પ્રકારની સ્થિતિ દેખાય છે. કેટલાક લોકો હોસ્પિટલમાં જઈ અને સભ્યો બનાવી રહ્યા છે. તો આજે જે મહેસાણાનો કિસ્સો આવ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દીના પરિવારજન ઇન્જેક્શન લેવા જાય છે તો એ વખતે ઇન્જેક્શન લેવા માટે મોબાઈલ નંબર માંગવામાં આવે છે. એ મોબાઈલ નંબરમાંથી તરત ત્યાંથી ઓટીપી માગી અને ત્યાંથી સભ્ય બનાવવામાં આવવાનું જે આ વાત છે તે સામે આવી છે. તો શિક્ષકોને પણ આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે. એટલે હવે સીધી વાત છે કે જ્યારે ટાર્ગેટ પૂરો નથી થતો તો આ નેતાઓ હવે સરકારી તંત્રને પણ પાર્ટીના કામે લગાડી રહ્યા છે. કામે લગાડી રહ્યા છે. ને આ પહેલા પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું એ વખતે પણ ઘણા બધાને અનુભવ થયા છે કે એક એવા લોકો કે જે કોઈ પાર્ટી સાથે જોડાયેલા ના હોય, રાજકારણ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા ના હોય, એને ફોન આવતા હતા કે ભાઈ ઓછું વોટિંગ થઈ રહ્યું છે, આ મંત્રીની કે અથવા તો આ નેતાની ઓફિસમાંથી બોલું છું, તમે પેજ કમિટીના સભ્ય છો, મતદાન વધારો, ને લોકો ચોંકી જતા હતા. એટલે એ વખતનું પણ લોલમ લોલ આ વખતે પણ લોલમ લોલ થઈ શું રહ્યું છે એ મોટો સવાલ છે. ખેર, આગળ જતા જો ખબર પડે તો ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વાતો બહાર આવે એમ છે. આગળ વાત કરવી છે જમ્મુ કાશ્મીરની ચૂંટણીની. કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું 370 કલમ હટાવ્યા પછી, અને હવે 10 વર્ષ પછી અહીંયા જમ્મુ કાશ્મીરની જનતા છે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરી રહી છે અને જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, 370ની કલમ હટ્યા બાદ પ્રથમ તબક્કાનું આજે જમ્મુ કાશ્મીરમાં મતદાન યોજાઈ રહ્યું છે. 24 સીટો પર જે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે તે અત્યારે ચાલી રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન થનાર છે અને અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ રસપ્રદ છે. કારણ કે કેટલાક વિસ્તારોમાં, એટલે કે કુપવાડા સહિતના જે વિસ્તારોમાં, જે કિસ્તવાડ, ત્યાં 70% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે. તો બીજી તરફ સૌથી ઓછું છે તે પુલવામામાં 37% મતદાન થયું છે. ઓવરઓલ જો જોવા જઈએ તો 50% વધુ જે મતદાનના આંકડા છે તે સામે આવે છે. પરંતુ સાંજના 6 વાગ્યા સુધીમાં જે કુલ મતદાન થાય તેમાં જે ગણતરી રાખવામાં આવી રહી છે કે અંદાજિત 60 થી 62% સુધીનું મતદાન પ્રથમ ચરણમાં થઈ શકે છે. અને જે અત્યારના, એટલે કે પહેલી વખત 370 હટ્યા બાદ જે લોકો ઉત્સાહ, જે મતદારો મતદાન આપી રહ્યા છે તેઓમાં પણ અનેરો ઉત્સાહ છે. અને ખાસ કરીને 3 મોટી પાર્ટીઓ વચ્ચે સીધો જંગ આ ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે, જેમાં બીજેપી, પીડીપી અને નેશનલ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ, આ તમામ પાર્ટીઓના ઉમેદવારો અત્યારે એકબીજા સામે જંગ લડતા દેખાઈ રહ્યા છે. પરંતુ હજી પ્રથમ ચરણ છે, હજી બીજા ચરણના મતદાનો બાકી છે અને રિઝલ્ટ પર નજર રાખવી 100% ચોક્કસ રહેશે. કારણ કે પરિણામ ગમે ત્યારે ગમે તે આવી શકે છે અને ચૂંટણી છે, લોકો કોને બોલાવે છે અને કોને નકારે છે તે જોવું મહત્વનું છે. બિલકુલ. અને આ ચૂંટણીની અંદર ગુલામ નબી આઝાદ એ ફેક્ટર પણ બહુ મહત્વનું કામ કરવાના છે. ને એની સાથે સાથે કાશ્મીરી પંડિતો પણ મતદાન કરી રહ્યા છે. ભલે વિસ્થાપિત થઈ ગયા છે, પણ જે રાજ્યોમાં છે ત્યાંથી મતદાન કરી શકે એના માટેની પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને એટલા માટે જ આ ચૂંટણીનું હવે જ્યારે 10 વર્ષ પછી 370 હટ્યા પછી જમ્મુ અને કાશ્મીર અલગ થયા લદ્દાખથી, એના પછીની આ ચૂંટણી છે. એટલે જોવાનું છે કે કેટલું રસ
રસપ્રદ રહે છે આ જમ્મુ કાશ્મીરની ચૂંટણી અને આવનારો સમય બતાવશે કે કોની સત્તા અહીંયા સ્થપાય છે. ભારતીય જનતા પાર્ટી પુરજોશ પ્રયત્ન કરી રહી છે કે અહીંયા પોતે જ સત્તા ઉપર આવે, પણ આવનારો સમય બતાવશે, જનતાના હાથમાં છે. આગળ વાત કરવી છે, આજે ભાદરવી પૂનમ છે. એક તરફ માં અંબાના દરબારની અંદર ભક્તિનો મહાસાગર અહીંયા ઘૂઘવી રહ્યો છે અને બીજી બાજુ શામળાજીની અંદર પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. શામળાજીમાં પણ ભક્તોનું જાણે પૂર આવ્યું છે. પિતૃતૃપ્તિ માટે આજે પૂનમનો દિવસ છે અને શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે, ત્યારે પિતૃતૃપ્તિ માટે અહીંયા એક વિશેષ મહત્વ છે શામળાજીનું, એટલે કે કાળિયા ઠાકોરના એ દર્શનનું એક ખાસ મહત્વ છે ને એટલા માટે જ અહીંયા પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ભાદરવી પૂનમ છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમને લઈ અને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. શ્રાદ્ધની પણ આજથી શરૂઆત થાય છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર વિષ્ણુ મંદિર શામળાજી કે જ્યાં પિતૃઓના મોક્ષ માટે, પિતૃઓની તૃપ્તિ માટે પણ લોકો આજે દર્શન કરતા હોય છે. વહેલી સવારથી આપ જોઈ શકો છો કે યાત્રાધામ શામળાજીમાં પબ્લિક દૂર દૂરથી અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી દર ભાદરવી પૂનમે પિતૃઓની તૃપ્તિની અર્થે ભગવાન વિષ્ણુ શામળિયાના દર્શન કરી અને ક્યાંક ને ક્યાંક પિતૃ મોક્ષની પ્રાપ્તિ કરતા હોય છે. ત્યારે વહેલી સવારથી આ જ પ્રકારે વર્ષો વર્ષ શામળાજીની અંદર ભાદરવી પૂનમે માનવ મહેરામણ ઉમટી પડે છે. ભગવાન શામળિયાના દર્શન કરી પિતૃઓને મોક્ષ પમાડતા હોય છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. અને જ્યારે ભાદરવી પૂનમ હોય ત્યારે ભાદરવી પૂનમના મેળાનું સમાપન હોય અને માને જ્યારે આમંત્રણ આપવા માટે લોકો ગયા હોય, પગપાળા શંખ અને લાખો લોકોની મેદની હૈયે હૈયું દળાતું હોય, કેવો અદ્ભુત માહોલ જોવા મળતો હશે મા અંબાના દરબારમાં, ચાચર ચોકમાં, એ અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે જ્યાં માનું હૃદય ધબકે છે. અંબાજી ધામમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને અદ્ભુત નજારા વચ્ચે આજે હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય પણ પહોંચ્યા હતા. ધજા લઈને ધજા ચડાવી છે. અંબા અચંબા લંબા તેજ બંબા આદિવાસ હે તવંબા દિશે કિદંબા વરદાઈ, અને એ જ અંબાનું સ્વરૂપ અહીંયા આગળ વિસા યંત્રની પૂજા થાય છે. સાક્ષાત માં શક્તિ અહીંયા બિરાજમાન છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અમે અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનો ગ્લાસ નથી ભરતા, એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે. એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું. માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું. માતાજીના મંદિરમાં આવ્યા છે, એકદમ શાંતિ અનુભવાય છે, બહુ મજા આવી અને અમે ચાલતા આવ્યા હતા કોડાથી. આજે ભાદરવી પૂનમ વિશે તમે અહીંયા પહોંચ્યા છો, કેવું લાગે છે? બહુ આનંદ આવી ગયો, મજા આવી, જોરદાર. બસ બહુ મજા આવે છે, બહુ મસ્ત માહોલ છે. અમે મહેસાણાથી આવ્યા છીએ. કાલ રાતે ગબ્બરની આરતી કરી અને આજે સવારે દર્શન કર્યા. કેટલા વર્ષોથી આવો છો અહીંયા? અમે 7 વર્ષથી આવીએ છીએ. કેવું લાગે છે ભાદરવી પૂનમના દિવસે? બહુ મસ્ત ફિલિંગ આવે છે. શું કહ્યું માને, શું પ્રાર્થના કરી? બસ બધાને સુખી રાખજે. ઓકે.